સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે ઋત્વિક મકવાણાની પસંદગી કરી છે। ભાજપે ચુવાડિયા કોળી સમાજમાંથી ચંદુ સિહોરાની પસંદગી કરતા કોંગ્રેસે તળપદા કોળી સમાજમાંથી ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે। તળપદા અને ચુવાડિયા કોળી સમાજના વિવાદ વચ્ચે તળપદા કોળી સમાજના મત અંકે કરવા કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો છે। ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શન કરીને ઋત્વિક મકવાણાએ લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો હતો। સાયલા તાલુકાના ધળાજાના વતની ઋત્વિક મકવાણાએ સંગઠનને સાથે રાખી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સુરેન્દ્રનગર વિસ્તારના લોકોના પ્રશ્નોના ઉકેલ માટે કાર્ય કરવાની અને રોજગારી, આરોગ્ય, શિક્ષણ માટે કામ કરવાની ખાતરી આપી હતી। સુરેન્દ્રનગરની લોકસભાની સીટ પર કોળી સમાજનું પ્રભુત્વ વર્ષોથી જોડાઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કોળી સમાજમાંથી આવતા ઋત્વિકભાઈ મકવાણાની પસંદગી કરવામાં આવી છે। ત્યારે આપણે ઋત્વિકભાઈ મકવાણાને પૂછશું કે શું ઋત્વિકભાઈ મકવાણા શું રહેશે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની અંદર પ્રદેશ નેતૃત્વએ જ્યારે મને તક આપી છે, ત્યારે આપના માધ્યમથી માત્ર પ્રદેશનું નેતૃત્વ નહીં પણ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના તમામ મતદારોને પણ ખાતરી આપવા માંગુ છું કે જે પદ્ધતિથી મારી ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે એ પૂરી તાકાતથી એ ભરોસા ઉપર ખરો ઉતરવા માટે પ્રયત્ન કરીશ। સ્થાનિક વિસ્તારના જે પ્રશ્નો છે, સ્થાનિક વિસ્તારની જે રજૂઆતો છે, સ્થાનિક વિસ્તારની જે માગણીઓ છે, એ માગણીઓને યોગ્ય પ્લેટફોર્મ ઉપર કઈ રીતે રજૂ કરી શકાય, એના માટે શું કરવું જોઈએ, એનો અનુભવ ભૂતકાળમાં આ જ વિસ્તારના મતદારોના ભરોસે મને મળ્યો છે અને એ જ અનુભવનો લાભ આગળ પણ આ વિસ્તારના મતદારોને મળે એ માટેના ચોક્કસ પ્રયત્નો મારા હશે। લોકોની માંગ હતી ચુવાડિયા કોળી અને તળપદા કોળીમાં, તો એ બાબતે શું કહેશો? નહીં, આ પ્રકારની માંગણી ક્યારેક કોઈ લોકો કરતા હોતા નથી। મારી દ્રષ્ટિએ આ પ્રકારની માંગણીઓ આગેવાનો કે નેતાઓ જે હોય છે એ કરતા હોય છે ક્યાંક ને ક્યાંક હોદ્દા સુધી પહોંચવા માટે। એટલે હું સમજુ છું ત્યાં સુધી એ મુદ્દાને આપણે અહીંયા જ સ્થગિત કરી દેવો જોઈએ, એટલા માટે કે ચૂંટણીઓ તો દર 2 વર્ષે, 5 વર્ષે, 7 વર્ષે આવતી હોય છે, પરંતુ લોકોની અંદર વૈમનસ્ય ફેલાય એ પ્રકારની વાત જાહેર માધ્યમોથી ન જાય, મારી દ્રષ્ટિએ એ જ સારું રહેશે। કેવા મુદ્દા લઈને પ્રજા વચ્ચે જશે? બિલકુલ ચોક્કસપણે ચૂંટણી છે, લોકશાહી છે, એ લોકોનું પ્રતિનિધિત્વ લોકોની વચ્ચે રહેલો માણસ કરે એના માટેનું હોય છે અને અહીંયા સ્થાનિક ઉમેદવાર તરીકે સ્થાનિક લોકોના પ્રશ્નો વર્ષોથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને એને ઉકેલવાનો પણ પ્રયત્ન કરીએ છીએ। સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર છે, ખૂબ જ વિશાળ મત વિસ્તાર છે। અલગ અલગ 5 જિલ્લાઓના થોડા હિસ્સાઓ એની અંદર આવે છે અને દરેક વિસ્તારના પ્રશ્નો પણ અલગ અલગ છે। ક્યાંક પાણીના પ્રશ્નો છે, ક્યાંક ખનીજના પ્રશ્નો છે, વેપારી વર્ગ માટે જીએસટી ના પ્રશ્નો છે, ધાંગધ્રા વિસ્તાર, હળવદ વિસ્તાર માટે મીઠાના આગરના પ્રશ્નો છે। એવી જ રીતે બહુચરાજી સાઈડ જઈએ તો ત્યાં બહારથી આવેલી ઇન્ડસ્ટ્રીઝની અંદર સ્થાનિક રોજગારીના પ્રશ્નો છે। ધોલેરા બાજુ જઈએ તો શહેરના ડેવલપમેન્ટના નામે જાહેરાતો અને પ્રચાર ઘણો બધો થાય છે, પરંતુ ત્યાં સ્થળ ઉપર જમીની કામગીરી કશી થતી નથી। સાયલા વિસ્તારમાં જઈએ તો ત્યાં પાણી અને ખનીજને લગતા પ્રશ્નો છે। એટલે દરેક અલગ અલગ વિસ્તારોના પ્રશ્નો અલગ અલગ છે। તો એ સ્થાનિક જરૂરિયાતો જે કંઈ હશે, સ્થાનિક મતદારોની માગણી અને લાગણી જે પ્રકારની હશે, એ લાગણી અને માગણીને યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડવાની ખાતરી આપના માધ્યમથી હું આ વિસ્તારના મતદારોને આપવા માંગુ છું। ભારતીય જનતા પાર્ટી 5 લાખને પાર કહે છે, શું કહો? ભારતીય જનતા પાર્ટી શું કહે છે એના માટે તો આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો આ પ્રકારના વચનો આપી રહ્યા છે એને જ તમે પૂછી શકો, એટલા માટે કે એમની કથની અને કરણીમાં ઘણું બધું અંતર છે। નીચેના સંગઠનના લોકોને મહત્વ આપ્યા વગર, નીચેના સંગઠનને એની ડિવેલ્યુએટ કરી
અને તમે કઈ રીતે એ લોકોની પાસેથી કામ કરવાનું વિચારી રહ્યા છે, એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે તમને માન નથી, તમારા સંગઠનના હોદ્દેદારો માટે તમને માન નથી, તો તમે કોના ભરોસે 5 લાખના મતની લીડ સુધી પહોંચવાની વાત કરી રહ્યા છો? એ તો આપ એમને પૂછો તો જ ખબર પડશે. કારણ કે એ પોતે કહે છે કે ચૂંટાયેલો ધારાસભ્ય પોતાના દમ ઉપર કે સંગઠન ઉપર જીતતો નથી, એ કોઈના નામ ઉપર જીતે છે. સંગઠનના હોદ્દા ઉપર બેઠેલા માણસોને પણ કહેવામાં આવે કે ભાઈ તમે તમારી લાયકાતના આધારે નથી, કોઈની ભલામણના આધારે છો. તો જો તમારી પાસે નીચેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી લાયકાત વાળું, તમારે કોંગ્રેસમાંથી આયાત કરીને ઉમેદવારો લડાવવા પડે છે, તમે કોઈકના નામે તમારે ચૂંટણી ઉમેદવારોને લડાવવી પડે છે, તો એવું કયું મિકેનિઝમ છે કે જેના આધારે તમે 5 લાખની લીડની વાત કરી રહ્યા છો? એ તો બીજી પદ્ધતિથી કહીએ તો તમે લોકસભા મત વિસ્તારના મતદારોનું અપમાન કરી રહ્યા છો. કે મતદારોની લાગણી શું છે એના માટે તમે વિચારતા નથી, અને માત્ર તમારો અંદાજ શું છે કે તમારી ગણતરી શું છે એના આધારે તમે નથી ચૂંટાયેલી પાંખને ગણતા, નથી સંગઠનને ગણતા, નથી મતદારોને ગણતા. અને આમ છતાં 5 લાખની લીડની વાત જ્યારે આવે ત્યારે સ્વાભાવિકપણે છે એની અંદર કંઈક શંકાસ્પદ હોવાની શક્યતાઓ રહે. શું છે શંકાસ્પદ એ તો આપ એમને પૂછો તો ખબર પડશે. પ્રચારનો ખૂબ જ ટૂંકો ગાળો છે, આપ આપનો પ્રચાર કયા વિસ્તારથી શરૂ કરશો? સ્વાભાવિક રીતે સમયગાળો ટૂંકો છે, મત વિસ્તાર ખૂબ જ વિશાળ છે, પરંતુ શક્ય એટલી મહેનત કરીને મોટાભાગના વિસ્તારની અંદર પહોંચી શકાય એવો પ્રયત્ન કરીશું. તો હા હતા ઋત્વિક મકવાણા. હવે પ્રજાનું જોવાનું રહ્યું કોને ચૂંટીને આગળ લાવે છે. સચિન પીઠવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.